કુલધરા એક રાતમાં ગાયબ થયેલું ગામ। તમે રાત્રે એક ગામમાં જાઓ છો, ત્યાં ઘણા બધા ઘરો છે, રસ્તા છે, મંદિરો છે, પણ એ ગામમાં એક પણ માણસ નથી અને તમને લાગે કોઈ તમને જોઈ રહ્યું છે। પગલાંનો અવાજ આવે પણ પાછળ વળો તો કોઈ ના હોય। હા, તમે બરાબર સાંભળ્યું। ભારતમાં એક એવું ગામ છે જે 200 વર્ષથી ખાલી છે। લોકો કહે છે અહીંથી લોકો રાતોરાત ગાયબ થઈ ગયા હતા। આ છે કુલધરા ગામ। રાજસ્થાનના જેસલમેર નજીક વસેલું એક સમૃદ્ધ ગામ। પાલીવાલ બ્રાહ્મણો અહીં રહેતા હતા। ખેતરો, પાણીની વ્યવસ્થા, વેપાર, સંપત્તિ, રેતી વચ્ચે સ્વર્ગ જેવું ગામ એટલે કુલધરા। લોકો સુખી હતા, શાંતિથી જીવતા હતા। પણ પછી એક દિવસ એક માણસનો પગ આ કુલધરા ગામમાં પડ્યો, જે હતો જેસલમેરનો દિવાન સાલિમસિંહ। કહેવાય છે દિવાનની નજર ગામની એક સુંદર યુવતી પર પડી। તેને એને મેળવી હતી। તે રોજ આવીને આખા ગામને ધમકી આપતો હતો, જો આ છોકરીના લગ્ન મારી સાથે નહીં કરો તો આખા ગામ પર મહેસૂલ વધારી દઈશ અને આ છોકરીને બળજબરીથી લઈ જઈશ। પછી આખું ગામ ડરી ગયું, પણ ઝૂક્યું નહીં। બધાએ મળીને એક નિર્ણય લેવાયો, એવો નિર્ણય જે ઇતિહાસમાં ક્યારેય થયો નથી। એક રાત કોઈ રડ્યું નહીં, કોઈ લડ્યો નહીં, કોઈએ વિરોધ પણ કર્યો નહીં। આખા ગામના લોકો શાંતિથી ઉઠ્યા અને પોતાનું ઘર છોડી દીધું, મંદિર છોડી દીધું, જમીન છોડી દીધી અને જતા પહેલાં શ્રાપ આપ્યો, આ ગામમાં ફરીથી ક્યારેય કોઈ રહી નહીં શકે। બીજા દિવસે સવાર થઈ પણ ગામમાં કોઈ નહોતું। ઘણા લોકોએ અહીં રહેવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ ટકી શક્યો નહીં, કેમ કે રાત્રે દરવાજા ખખડે, પગલાં ચાલે, છાયા હલે, લોકો કહે છે કોઈ નજર રાખે છે। કેટલાકે તો મહિલાના આભૂષણનો અવાજ પણ સાંભળ્યો છે। અને ગજબ વાત તો એ છે કે અહીંયા પ્રાણીઓ પણ રાત્રે રહેતા નથી। સચ્ચાઈ શું હોઈ શકે? કદાચ લોકકથા હશે, માનસિક ભય હશે અથવા સામૂહિક સ્થળાંતર। પણ એક સવાલ આજે પણ છે, એક જ રાતમાં આખું ગામ કેવી રીતે ગાયબ થયું અને ગયું તો ગયું ક્યાં? દરેક રહસ્ય પાછળ હંમેશા ભૂત નથી હોતા, પણ દરેક જગ્યા પાછળ એક કહાણી હોય છે। કુલધરા આજે પણ ઊભું છે જવાબની રાહમાં। તો તમે શું માનો છો? કુલધરા ઉપર સાપ છે કે ઇતિહાસ? કોમેન્ટમાં જરૂર લખજો અને આવી જ સાચી રહસ્યમય કહાણીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે રાત હજુ બાકી છે।